નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જે આગલા સેશનમાં આપણે સીપીઆર અને બીએલએસ ને લગત જે એમસીક્યુ હતા તેની ચર્ચા કરતા હતા। જે એ બધી તમામ એક્ઝામો જે નર્સિંગ રિલેટેડ છે તેમાં સુપર મોસ્ટ આઈએમપી એમસીક્યુ હતા ને તેવા જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ આજના સેશનમાં આપણે જોવાના છીએ। હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, લાઈક ન કરી હોય, તમારા મિત્રો સુધી શેર ન કરી હોય તો અત્યારે છે બરાબર વધારે લોકો છે તેની સાથે આપણી ચેનલની લિંકને શેર કરો। અને આજનો આપણે ફર્સ્ટ એમસીક્યુ જોવાના છીએ, જેમાં ધ ટર્મ અંબુ સ્ટેન્ડ ફોર એટલે કે જે અંબુ છે તેનો અર્થ શું થાય છે। જે અંબુ બેગ યુઝ કરીએ છીએ બરાબર, કૃત્રિમ શ્વાસોશ્વાસ આપણે આપવા માટે અંબુ બેગનો યુઝ કરીએ છીએ, તો જે અંબુનો છે અર્થ શું થાય? તો અંબુનો અર્થ છે તે આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીથિંગ યુનિટ થાય છે, અથવા તો બી ઓપ્શન છે આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીથિંગ અર્જન્સી થાય છે, અથવા સી ઓપ્શન છે આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્લડ યુનિટ થાય છે, ડી ઓપ્શન મેન્યુઅલ બ્રીથિંગ યુનિટ થાય છે। અંબુ બેગ છે તેનો અર્થ શું છે તે આપણે જણાવવાનો છે કે કૃત્રિમ શ્વાસોશ્વાસનો એકમ છે, અથવા તો જે તાત્કાલિક છે મેન્યુઅલ કૃત્રિમ શ્વાસ આપવાનું છે, અથવા તો કૃત્રિમ મેન્યુઅલ રક્તનો એકમ છે, અથવા તો મેન્યુઅલ શ્વાસ લેવાનો એકમ છે અંબુ બરાબર। તેનો અર્થ શું થાય છે તે આપણે જણાવવાનું છે। અંબુ બેગ છે એ આપણે કૃત્રિમ રીતે શ્વાસ આપવા માટે ઉપયોગ કરીએ છીએ, જેનો અર્થ એવો થાય છે કે અંબુ બેગ છે તેને આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીથિંગ કહેવામાં આવે છે। એટલે કે 18મો જે એમસીક્યુ છે તેનો સાચો જવાબ છે ઓપ્શન એ બરાબર, કૃત્રિમ મેન્યુઅલ શ્વાસ એકમ જે તરીકે ઓળખવામાં આવે છે। હવે ફટોફટ આપણે નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ છીએ। હજી સુધી જો લિંક શેર ન કરી હોય તમારા વધારે મિત્રો સુધી છે આપણી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલની લિંક છે તેને શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે અને અમને પણ તમારો પૂરેપૂરો સાથ સહકાર મળી રહે। આજનો નેક્સ્ટ એમસીક્યુ છે, ડ્યુરિંગ સીપીઆર ધ કરેક્ટ હેન્ડ પ્લેસમેન્ટ ઓવર ધ ચેસ્ટ ફોર ધ ચેસ્ટ કોમ્પ્રેશન। સીપીઆર દરમિયાન છાતીનું સંકોચન માટે છાતી પર સાચો હાથ મૂકવો, એટલે કે જ્યારે સીપીઆર આપીએ છીએ બરાબર ત્યારે કયા ભાગ ઉપર બરાબર આપણે હાથ છે તેને રાખવા જોઈએ? તો લોઅર જે સ્ટર્નમ છે બરાબર તેની લોઅર હાફ છે તે સાઈડ ઉપર આપણે રાખવો જોઈએ, અથવા તો જે ચેસ્ટ છે છાતી છે તેના મધ્ય ભાગ છે બરાબર ત્યાંથી કે જે આપણે ચેસ્ટ ઉપર નિપલ આવેલી છે બરાબર તેની વચ્ચે છે બરાબર આપણે હાથ રાખી શકીએ એમ। તો હવે આપણે એમસીક્યુ જોઈ લઈએ કે એમાં સાચો ઓપ્શન છે એ કયો છે। અપર હાફ ઓફ ધ સ્ટર્નમ, અપર થર્ડ ઓફ ધ સ્ટર્નમ, લોઅર હાફ ઓફ ધ સ્ટર્નમ, લોઅર થર્ડ ઓફ ધ સ્ટર્નમ બરાબર, એટલે કે ક્યાં આપણે હાથ રાખવો જોઈએ? તો હમણાં જ મેં જણાવ્યું છે બરાબર, લોઅર હાફ ઓફ ધ સ્ટર્નમમાં આપણે એટલે કે જે એમસીક્યુ છે તેમાં તે છે કે નહીં તે આપણે જોઈ લઈએ કે લોઅર હાફ ધ સ્ટર્નમ સી ઓપ્શન છે બરાબર તે સાચો જવાબ છે। કે સીપીઆર છે તે આપતી વખતે બરાબર છે સાચી રીતે જે હાથ રાખવાનો છે બરાબર તે લોઅર હાફ સ્ટર્નમ છે તે ભાગમાં આપવાનો હોય, અથવા તો જે છાતીના મધ્ય ભાગ અથવા તો નિપલ છે બરાબર છાતીના મધ્ય ભાગથી નિપલની જે વચ્ચેનો જે ભાગ છે બરાબર ત્યાં આપણે હાથ રાખવો જોઈએ। હવે નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ જઈએ। હાઉ ચેસ્ટ કોમ્પ્રેશન ઇન ગીવ ઇન ધ ન્યૂબોર્ન। નવજાત શિશુમાં છાતીનું સંકોચન કેવી રીતે આપવામાં આવે છે? એટલે કે નાનું બાળક છે, નવજાત શિશુ છે, તો તેમાં છાતીનું સંકોચન છે તે કઈ રીતે આપવાનું છે? તો તેમાં યુઝિંગ ટુ થમ્બ ઓન લોઅર થર્ડ ઓફ સ્ટર્નમ, યુઝિંગ palm on the lower third of the sternum, using 3 finger on lower third and sternum, using 2 finger on middle third of sternum। એટલે કે કયા ભાગ અથવા તો કઈ રીતે છે ઇન્ફન્ટ છે તેમાં આપણે સીપીઆર છે તે આપી શકીએ? તો સીપીઆર છે ઇન્ફન્ટ હોય તો બરાબર તો તેમાં આપણે બંને થંબ નો આપણે યુઝ કરી શકીએ બરાબર। જે બંને થંબ છે તેને આપણે લોઅર સાઈડ છે જે સ્ટર્નમ છે તેની લોઅર સાઈડમાં રાખી અને આપણે એનો સીપીઆર છે તે આપી શકીએ। જો ચાઇલ્ડ હોય તો આપણે એક હાથ અથવા તો બંને હાથ દ્વારા આપણે સીપીઆર આપી શકીએ। તો જે આપણે ચેસ્ટ કોમ્પ્રેશનમાં ન્યૂબોર્નમાં પૂછવામાં આવ્યું છે, એટલે કે જે ન્યૂબોર્ન છે તેમાં 2 થંબ નો યુઝ થાય છે લોઅર થર્ડ ઓફ ધ સ્ટર્નમ, એટલે કે જે 20મો એમસીક્યુ છે તેનો સાચો જવાબ છે તે એ ઓપ્શન છે। જો અડલ્ટ હોય બરાબર તો એને લોઅર હાફ સ્ટર્નમમાં યુઝ થાય છે, બંને હાથના યુઝ થાય છે બરાબર, બંને હાથ દ્વારા સીપીઆર આપવામાં આવતો હોય છે। હવે આપણે નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ આગળનો।
21મો MCQ જોઈએ કે બેસ્ટ પ્રોસિજર ફોર ધ મેનેજિંગ અપર એરવે ઓબ્સ્ટ્રક્શન ઇન ધ ઇન્ફન્ટ, એટલે કે જે શિશુના ઉપલા શ્વસન માર્ગના અવરોધને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે? તો તેમાં ઓપ્શન 1 છે કે એમ્બલી મેન્યુઅલ અથવા તો 5 બેક સ્લેપ એન્ડ ધ 5 ચેસ્ટ થ્રસ્ટ. સી ઓપ્શન છે કે બેક સ્લેપ કન્ટિન્યુઅસ સ્ટીલ ઓબ્જેક્ટ એક્સપેલડ. ને ડી ઓપ્શન છે અબડોમિનલ કોમ્પ્રેશન. બરાબર, જે બેસ્ટ બરાબર અપર એરવે ઓબ્સ્ટ્રક્શનમાં ઇન્ફન્ટમાં જે બેસ્ટ પદ્ધતિ છે તે આપણે જણાવવાની છે કે જે ઇન્ફન્ટ છે તેમાં બેસ્ટ પદ્ધતિ કઈ છે બરાબર, તે આપણે કહેવાનું છે કે એરવે છે તેનો ઓબ્સ્ટ્રક્શન માટેની. તો ઇન્ફન્ટ માટે છે બરાબર બેસ્ટ પદ્ધતિ છે તે 5 વાર છે આપણે છાતી ઉપર હળવેકથી છે મારવાનું પીઠ ઉપર અને બરાબર છાતી પર સંકોચન આપવાનું, જે બેસ્ટ રીત આપણે ઇન્ફન્ટમાં છે તે છે. એટલે કે જે અડલ્ટ માટે છે બરાબર તેમાં યુઝ થાય છે બરાબર. ઇન્ફન્ટમાં છે તે બી ઓપ્શન છે તે સાચો જવાબ છે. સી ઓપ્શન છે તે આવે નહીં બરાબર, અબડોમિનલ કોમ્પ્રેશન નહીં બરાબર. એટલે કે જે ઇન્ફન્ટ માટે બેસ્ટ પ્રક્રિયા છે શ્રેષ્ઠ પ્રક્રિયા છે તે 5 વાર છાતીમાં મારવું અને જે છાતીનું સંકોચન કરવાનું છે બરાબર તે શ્રેષ્ઠ રીત છે. એટલે કે 5 બેક સ્લેપ એન્ડ 5 ચેસ્ટ થ્રસ્ટ. એટલે કે જે 21મો MCQ છે તેનો સાચો ઓપ્શન સી બી છે બરાબર, તે સાચો જવાબ છે. હવે આપણે નેક્સ્ટ MCQ જોઈએ. ધ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ ફોર ચોકિંગ ઇઝ, એટલે કે ગૂંગળામણ માટે પ્રથમ સહાય સારવાર શું છે બરાબર. ગીવ સમથિંગ ટુ ડ્રિંક, એટલે કે પીવા માટે કંઈક આપવું જોઈએ. ગીવ 5 શાર્પ બેક બોન બિટવીન ધ શોલ્ડર બ્લેડ્સ, એટલે કે ખંભાને બ્લેડ વચ્ચે 5 તીક્ષ્ણ પીઠમાં મારવું, એટલે છાતીમાં 5 વાર મારવું. અથવા તો ટ્રાય ટુ રિમૂવ ધ ઓબ્જેક્ટ વિથ યોર ફિંગર, એટલે કે જે આપણી આંગળીઓ છે તેના વડે બરાબર જે ઓબ્જેક્ટ છે જે વસ્તુ છે તેને કાઢવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. અથવા તો એમ્બ્યુલન્સ માટે કોલ કરો, કોલ ફોર એમ્બ્યુલન્સ. એટલે કે જે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ માટે છે બરાબર જે ચોકિંગ થયું અથવા તો કઈ વસ્તુ છે તે બરાબર તે અંદર રહી ગઈ હોય ગુમણામણમાં, તો ત્યારે આપણે બેસ્ટ જે રીત છે તે આપણે જણાવવાની છે કે એમાં બેસ્ટ ટેકનિક કઈ છે. તો તેમાં ગીવ સમથિંગ ડ્રિંક, એટલે કે કંઈક ડ્રિંક આપવું તો અંદર વહી જાય એટલે તે વસ્તુ ન આવે. બી ઓપ્શન છે ગીવ ધ 5 શાર્પ બેક બોન એન્ડ બિટવીન ધ શોલ્ડર બ્લેડ્સ, એટલે કે જે સાચો જવાબ છે તે બી છે બરાબર. 5 વાર છાતીમાં મારવું જોઈએ અને સંકોચન આપવાનું શરૂ ન કરીએ તો ચાલે, પણ 5 વાર જે પીઠમાં પાછળ મારીએ બરાબર ત્યારે જે એના દ્વારા છે કંઈ ઓબ્જેક્ટ છે તો તેને આપણે બહાર કાઢવા માટે ફર્સ્ટ એડ તરીકે યુઝ કરી શકીએ. હવે ટ્રાય ધ રિમૂવ ઓબ્જેક્ટ વિથ યોર ફિંગર, આવું ન કરવું જોઈએ જેના લીધે ઓબ્જેક્ટ છે એ વધારે અંદર જઈ શકે છે. કોલ ફોર એમ્બ્યુલન્સ, તેને બરાબર એમ્બ્યુલન્સને કોલ કરવો જોઈએ. પણ ફર્સ્ટ એડ આપવા માટે જે ફર્સ્ટ એડ માટે બરાબર પ્રાથમિક સારવાર માટે જે આપણે યુઝ કરીએ છીએ બરાબર 5 વાર છે બરાબર પીઠના ભાગમાં છે બરાબર વ્યવસ્થિત હળવેકથી મારવો જોઈએ, જેના દ્વારા છે આપણે ઓબ્જેક્ટ છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી શકીએ. હવે આપણે નેક્સ્ટ MCQ આજનો જોઈએ. Patient with a history of road traffic accident following in truth, બરાબર રોડ ટ્રાફિક અકસ્માતના ઇતિહાસ ધરાવતા દર્દી માટે નીચેનામાંથી શું સાચું છે? એટલે કે જે રોડ ઉપર બરાબર ટ્રાફિકમાં એક્સિડન્ટ કેસ હોય તો તેના માટે નીચેનામાંથી કયું ઓપ્શન છે તે સાચું છે તે આપણે જણાવવાનું છે. તો ટ્રકિયલ ઇન્ટ્યુબેશન ઇન ધ કોન્ટ્રા ઇન્ડિકેટર, એટલે કે ઓપ્શન એ છે કે ટ્રકિયા ઇન્ક્યુબેશન ઇઝ અ કોન્ટ્રા ઇન્ડિકેશન અથવા તો બ્લડ ટ્રાન્સફ્યુઝન ઇઝ અ ફર્સ્ટ લાઇન ઓફ ધ ટ્રીટમેન્ટ, એટલે કે જે લોહી ચડાવવું તે ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે. ઓપ્શન તે બી છે. ઓપ્શન સી છે પેશન્ટ સાઉન્ડ ઇમિડિયેટલી બી પુટ ઇન લેટરલ પોઝિશન, એટલે કે પેશન્ટ છે એને ઇમિડિયેટલી છે લેટરલ પોઝિશન આપી દેવી જોઈએ. અથવા તો ઓપ્શન ડી છે કે સર્વાઇકલ સ્પાઇનલ ઇન્જુરી ટુ બી ધ સસ્પેક્ટ, બરાબર આમાંથી છે રોડ ટ્રાફિક એક્સિડન્ટ અથવા અકસ્માત છે બરાબર તેમાં દર્દી માટે નીચેનામાંથી શું સાચું છે તે આપણે જણાવવાનું છે, જે આપણે 23મા MCQ આજનો છે.
અને તેમાં જે નીચે ઓપ્શન છે તેમાંથી સાચો આપણે આન્સર આપવાનો છે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ છે બરાબર, ત્યારે આપણે આમાંથી શું સાચી વસ્તુ છે થવાની સંભાવના છે તે આપણે જણાવવાનું છે. તો રોડ ટ્રાફિક જ્યારે એક્સિડન્ટ થયું હોય અથવા તો રોડ ટ્રાફિક જે બાબત છે બરાબર, ત્યારે ખાસ કરીને બરાબર એક્સિડન્ટ કેસમાં જે જોવા મળે છે તે આપણે સર્વાઇકલ સ્પાઇનલ ઇન્જુરી છે તેના થવાના ચાન્સીસ અથવા તો તેની સંભાવના વધારે જોવા મળે છે. એટલે ઓપ્શન જે ડી છે તે સાચો જવાબ છે આપણા 23માં જે એમસીક્યુ છે તેમાં. હવે આપણો આગળનો જે નેક્સ્ટ એમસીક્યુ છે તે જોઈ લઈએ. The back pressure arm lift method of artificial respiration is a now yes. એટલે કૃત્રિમ શ્વાસોશ્વાસની બેક પ્રેશર આર્મ લિફ્ટ પદ્ધતિ આ રીતે ઓળખાય છે બરાબર. એટલે પદ્ધતિ કઈ રીતે ઓળખાય છે તે આપણે કહેવાનું છે. બેક પ્રેશર આર્મ લિફ્ટ મેથડ છે બરાબર, તેમાં આર્ટિફિશિયલ જે રેસ્પિરેશન છે બરાબર તે આપણે જણાવવાનું છે કે એને કઈ રીતે ઓળખવામાં આવે છે. તો પેલું છે તેમાં સેફર નિક મેથડ છે બરાબર, ત્રીજું છે હેનરી એમલિચ પટ્ટી છે બરાબર, થર્ડ છે સી ઓપ્શન છે તે હોલગર લીલસ પટ્ટી છે, ને ડી ઓપ્શન છે તેમાં રોગર બક મેથડ છે. હવે આમાંથી છે બરાબર આર્મ લિફ્ટ મેથડ છે આર્ટિફિશિયલ રેસ્પિરેશન ની કઈ છે તે આપણે જણાવવાની છે. ફર્સ્ટ છે સેફર નિક પટ્ટી અથવા તો સેફર નિક મેથડ બરાબર, જે એમાં આપણે જે ક્લાયન્ટ છે અથવા તો જે દર્દી છે તેને ઉઠમો કરી દેવામાં આવે છે બરાબર. એટલે કે અવરો અથવા તો જે ઉઠમો પ્રોન પોઝિશનમાં અથવા તો ઉઠમો જે સુવડાવી દેવામાં આવે છે અને વ્યવસ્થિત સીધો સુવડાવી દેવામાં આવે છે. શરીર છે તેને વજન બરાબર શરીર ઉપર છે આપણા શરીર દ્વારા વજન એની કમર ઉપર મૂકવામાં આવે છે અને દબાવવામાં આવે છે. તેને આપણે કહીએ છીએ બરાબર જે સલ્ફર નિક મેથડ તરીકે આપણે યુઝ કરીએ છીએ. એના સિવાયની જે છે બરાબર જે એની હેમલિચ મેથડ છે તો બરાબર તે આપણે થ્રસ્ટ મેન્યુઅલ અબ્ડોમિનલ જે થ્રસ્ટ કરીએ છીએ બરાબર, જે પેટ પાસે છે આપણે ઉપરની સાઈડ છે એ દબાણ દ્વારા છે આપણે કોઈ ઓબ્જેક્ટ બહાર કાઢવા માટે યુઝ કરીએ છીએ તે મેથડ છે. ઓપ્શન સી છે બરાબર, તેમાં વોલ્ગર નીલસેલ જે મેથડ છે બરાબર, તેમાં પણ સેમ જે આપણે હમણાં જે મેથડ જોઈ બરાબર, જે સેફર વાળી જોઈ નિક મેથડ એની જેમ જ છે બરાબર, જેમાં દર્દી છે બરાબર તેને ઉથમું સુવડાવી દેવામાં આવે છે, પણ એમાં થોડોક ચેન્જ એટલો આવે છે કે જે દર્દી છે તેને હાથ છે એના કપાળની નીચે મૂકવામાં આવે છે અને પીઠ છે બરાબર તેના દ્વારા જે શ્વસન પ્રક્રિયા છે અથવા તો કોણીઓ છે એ બરાબર શ્વસન પ્રક્રિયા અથવા પૂર્ણ કરવામાં આવે છે કોણીઓ દ્વારા. એટલે કે જેને ઉલટો કરી હાથ છે એને માથા નીચે રાખી અને જે પીઠનો અહીંયા પાછળનો ભાગ છે ત્યાં આપણે પ્રેશર ક્રિયર હાથ દ્વારા કરવામાં આવે છે બરાબર. હાથ છે એ જે ક્લાયન્ટ છે તેના હાથ છે તેના માથાની નીચે રાખી દેવામાં આવે છે અને પીઠ પાછળ છે બરાબર પ્રેશર આપી અને શ્વાસ છે એ આપણે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાના પ્રયાસ કરવામાં આવે છે. એટલે કે જે માથું છે બરાબર તેને એક તરફ છે આપણે જે ફેરવી અને કોણીને પણ ખેંચવામાં આવે છે બરાબર. એટલે માથાને આપણે એક તરફ ફેરીને કોણીઓ છે આ શોલ્ડર દ્વારા પણ છે તેને ખેંચવામાં આવતું હોય છે. એટલે કે જેમાં આપણે આર્મ લિફ્ટ મેથડ તરીકે પણ આપણે એને લઈ શકીએ. એટલે કે જે આપણો 24મો એમસીક્યુ છે તેનો સાચો જવાબ છે તે આપણો સી ઓપ્શન છે બરાબર, રોગર બ્લોક મેથડ છે તેનો આવે. એટલે કે સાચો જવાબ છે તે સી છે બરાબર. જે આપણે હેમલિચ મેથડ છે તેને તો અબ્ડોમિનલ થ્રસ્ટ અથવા તો જે ઓબ્જેક્ટ બહાર કાઢવા માટે યુઝ થતું હોય છે બરાબર. નિક મેથડ છે સલ્ફર નિક મેથડ તે પણ કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબી ગયું હોય ને કંઈ પાણી વયું ગયું હોય તે કાઢવા માટે ઉપયોગ થાય છે. અને સેમ જે સી છે ઓપ્શન છે તે પણ તેમાં ઉપયોગ થાય છે. આપણો 24મો એમસીક્યુ છે તેનો સાચો જવાબ છે તે સી ઓપ્શન છે. હવે આપણે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ.
આપણો નેક્સ્ટ એમસીક્યુ છે એ આપણે હવે જોઈએ. હવે આપણે આપણો નેક્સ્ટ એમસીક્યુ છે તે જોઈએ. When performing external chest compression on an adult during CPR, the rescue sound depress the sternum. એટલે કે CPR દરમિયાન પુખ્ત વયના વ્યક્તિને છાતીના બાહ્ય સંકોચન કરતી વખતે બચાવ કરતા એ સ્ટર્નમને દબાવવું જોઈએ. એટલે કે કેટલું આપણે અંદર છે એ આપણે સ્ટર્નમ છે તેને દબાવવું જોઈએ તે આપણે જણાવવાનું છે પુખ્ત વયના દર્દી હોય તો. બરાબર, તેમાં ફર્સ્ટ છે બરાબર 0.2 1 ઇંચ બરાબર 1 થી 1.5 ઇંચ જેવું. સી ઓપ્શન છે 1.5 થી 2 ઇંચ જેવું. ડી ઓપ્શન છે 2 થી 2.5 ઇંચ. બરાબર, જે અડલ્ટ વ્યક્તિ છે તેને આપણે CPR આપીએ છીએ, છાતી છે ને કમ્પ્રેસ જે કરીએ છીએ, બરાબર કમ્પ્રેશન આપીએ છીએ, બરાબર સંકોચન કરાવીએ છીએ કે કેટલું દબાણ કરવું જોઈએ, એટલે કેટલી ઊંડાઈ સુધી આપણે દબાણ કરવું જોઈએ જે અડલ્ટ વ્યક્તિ છે, બરાબર CPR આપતી વખતે. તો જેમાં આપણે વાત કરીએ તો બરાબર અડલ્ટ વ્યક્તિ હોય એટલે કોઈ પણ અડલ્ટ વ્યક્તિ હોય ત્યારે જે આપણે CPR આપીએ છીએ બરાબર ત્યારે 2 થી 2.4 ઇંચ જેટલું, એટલે કે 2 થી 2.4 ઇંચ જેટલું છે આપણે દબાણ આપવું જોઈએ જ્યારે CPR આપીએ છીએ ત્યાં છાતીની જે અંદર બરાબર છે દબાણ આપીએ છીએ 2 થી 2.4 ઇંચ જેવું આપવું જોઈએ ઇંચમાં. અને જો સેન્ટીમીટરમાં પૂછવામાં આવે તો 5 થી 6 બરાબર 5 થી 6 સેન્ટીમીટર જેટલું આપવું જોઈએ જ્યારે ઇન્ફન્ટ છે બરાબર, જેમાં આપણે ઇન્ફન્ટ જોઈએ બરાબર. તો ઇન્ફન્ટ છે તો તેમાં જે આપણે છાતી છે એનું દબાણ જે આપીએ છીએ બરાબર 1.5 ઇંચ બરાબર 1.5 ઇંચ જેટલું આપવું જોઈએ અને 4 સેન્ટીમીટર આપવું જોઈએ બરાબર. જ્યારે આપણે ઇન્ફન્ટનું પૂછવામાં આવે તો 1.5 ઇંચ જેવું અથવા 1.5 ઇંચ અને 4 cm જેટલું છે આપણે દબાણ આપવું જોઈએ. તો આપણે આમાં અડલ્ટનું પૂછવામાં આવ્યું છે તો અડલ્ટ છે ને 2 થી 2.4 ઇંચ અથવા તો 5 થી 6 cm જેટલું આપણે છે એને દબાણ આપવું જોઈએ. MCQ જોઈ લઈએ, તેમાં એક છે 0.1 ઇંચ એટલે કે તે ઓપ્શન એ નો આવે. 1 થી 1.5 ઇંચ એ બી નો આવે. 1.5 થી 2 ઇંચ બરાબર તે પણ નો આવે. 2 થી 2.5 ઇંચ એટલે કે સાચો જવાબ છે તે ડી ઓપ્શન છે. અડલ્ટ હોય તો 2 થી 2.4 ઇંચ એટલે કે 2.5 ઇંચ જેટલું છે આપણે દબાણ આપવું જોઈએ. હવે આપણો નેક્સ્ટ MCQ જોઈએ. Most appropriate location to assess the pulse on infant during the basic life support. એટલે CPR અથવા તો બેઝિક લાઈફ સપોર્ટ આપીએ બરાબર ત્યારે તે દરમિયાન શિશુનો જે ધબકારા છે તેનું મૂલ્યાંકન કરવા માટે સૌથી જે યોગ્ય સ્થાન છે તે કયું છે બરાબર. શિશુનું પૂછવામાં આવ્યું છે શિશુ માટે યોગ્ય સ્થાન કયું છે જ્યારે આપણે CPR અથવા તો BLS જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે બરાબર. એટલે કે જ્યારે પણ આપણે CPR અને BLS આપીએ ત્યારે બરાબર લેટેસ્ટ જે ગાઈડલાઈન મુજબ જે આપણે જોઈએ બરાબર તો જે કેવોટિક છે બરાબર, જે આપણે ઓપ્શન જે બી આપેલ છે બરાબર કેવોટિક છે બરાબર. કેવોટિક જે પલ્સ છે તે આપણે શેના માટે તો અડલ્ટ માટે બરાબર. કેવોટિક છે તે અડલ્ટ માટે યુઝ કરવામાં આવે છે બરાબર. તેના સિવાય બરાબર જો ચાઇલ્ડ હોય તો બરાબર તો ફિમોરલ યુઝ કરવામાં આવે છે. ચાઇલ્ડ માટે છે બરાબર ફિમોરલ જે પલ્સ છે બરાબર તે જોવામાં આવે છે. અને ઇન્ફન્ટ છે તો તેમાં બ્રેચિયલ અને ફિમોરલ આર્ટરી બરાબર અથવા તો બ્રેચિયલ અથવા ફિમોરલ આર્ટરી વધારે પડતી બ્રેચિયલ નો યુઝ થતો હોય છે. તો આપણે તે જ પૂછ્યું છે બરાબર. બેઝિક લાઈફ સપોર્ટ આપતી વખતે શિશુના ધબકારા છે તે આપણે જોવા માટે યોગ્ય સ્થાન કયું છે તો બરાબર જેમાં ઓપ્શન ડી છે રેડિયલ નો આવે, પોપ્લિટિયલ ના આવે, કેવોટિક છે તે અડલ્ટ માટે આવે છે બરાબર ને બ્રેચિયલ છે બરાબર તે શિશુ માટે આવે છે બરાબર. એટલે કે જે 26મું આપણું MCQ છે તેનો ઓપ્શન એ છે તે સાચો જવાબ છે. હવે આપણે નેક્સ્ટ MCQ જોઈ લઈએ. Which is a correct ratio of chest compression
to rescue breath for use in CPR of an adult casualty એટલે કે પુખ્ત વયના અકસ્માતના CPRમાં ઉપયોગ માટે શ્વાસને બચાવવા માટે છાતીનું સંકોચનનો સાચો ગુણોત્તર કયો છે એટલે CPR અથવા તો જે CPR છે તેનો યુઝ આપણે કરીએ ત્યારે સાચો રેશિયો કહેવાનો છે CPR આપતી વખતે જે સાચો રેશિયાનો જે યુઝ થાય છે તે આપણે કહેવાનું છે તો જ્યારે આપણે CPR આપીએ છીએ બરાબર ત્યારે સાચો રેશિયો જોઈએ તો આપણે જનરલી આપણે ખ્યાલ જ છે કે અડલ્ટ હોય તો અડલ્ટમાં આપણે 30:2 નો યુઝ કરીએ છીએ 30 વાર છે ચેસ્ટ કમ્પ્રેશન અને 2 વાર છે એ બ્રીથ છે તેનો ઉપયોગ આપણે કરીએ એટલે 2 વાર છે એ શ્વાસ આપવા જોઈએ જો તે વ્યક્તિ છે એ એક હોય અથવા તો બે હોય બરાબર બે વ્યક્તિ દ્વારા CPR આપવામાં આવે કે એક વ્યક્તિ દ્વારા CPR આપવામાં આવે છે જો તે અડલ્ટ હોય બરાબર તો 30:2 અથવા તો 30:2 છે તે રેશિયો આપણે ફોલો કરવાનો રહે છે પણ જો એ ચાઇલ્ડ હોય અથવા તો ઇન્ફન્ટ હોય બરાબર ચાઇલ્ડ હોય અથવા તો ઇન્ફન્ટ હોય તો આ બંને કિસ્સામાં બરાબર બંને સમયે આપણે જે 15:2 છે તેનો રેશિયો યુઝ કરવાનો હોય છે એટલે 15:2 છે તેનો યુઝ કરવાનો હોય છે ક્યારે બરાબર જ્યારે બે વ્યક્તિ શ્વાસ આપતો બે વ્યક્તિ CPR આપે બરાબર ત્યારે 15:2 નો રેશિયો યુઝ કરવાનો છે જો ચાઇલ્ડ કે ઇન્ફન્ટ હોય અને એક જ વ્યક્તિ બરાબર એક જ વ્યક્તિ જો CPR આપતો હોય તો તેમાં પણ 30:2 નો રેશિયો ફોલો કરવાનો 30 વાર છે બરાબર ચેસ્ટને કમ્પ્રેશન આપવાનું અને 2 વાર શ્વાસ આપવાનું જ્યારે બરાબર એક જ વ્યક્તિ જ્યારે CPR આપતો હોય ત્યારે ઇન્ફન્ટ હોય કે ચાઇલ્ડ હોય પણ જો બે વ્યક્તિ આપતા હોય તો તેમાં 15:2 યુઝ કરવાનો બાકી છે બરાબર બધામાં 30:2 નો બરાબર 30 છે એ છાતીને દબાવવાની 30 વાર અને 2 વાર છે તે શ્વાસ આપવાનો હવે આપણે CPR છે તેમાં અડલ્ટનું પૂછ્યું છે કેઝ્યુઅલી પૂછ્યું છે બરાબર તો 30 વાર છે આપણે છાતીને દબાવવાની અને 2 વાર છે તે શ્વાસ આપવાનો તો 2 વાર છે બરાબર છાતી કમ્પ્રેશન આપવું અને 30 વાર રેસ્ક્યુ બ્રીથ બરાબર ખોટી વસ્તુ છે 5 વાર કમ્પ્રેશન 1 વાર રેસ્ક્યુ બ્રીથિંગ ખોટી વાત છે 15 કમ્પ્રેશન અને 2 રેસ્ક્યુ બ્રીથિંગ સાચી વસ્તુ છે પણ ઇન્ફન્ટ માટે બરાબર જ્યારે ઇન્ફન્ટમાં બે વ્યક્તિ છે એ બરાબર CPR આપતા હોય તે માટે સાચું છે આપણે અડલ્ટનું પૂછ્યું એટલે 30 વાર ચેસ્ટ કોમ્પ્રેશન એટલે કે 30 વાર છાતી દબાવી 2 વાર રેસ્ક્યુ બ્રીથ એટલે 2 વાર શ્વાસ આપવો એટલે સાચો જવાબ છે બરાબર જે 27મો MCQ છે તેનો સાચો જવાબ છે તે D MCQ થાય છે એટલે 30 વાર છે સંકોચન અને 2 બચાવ શ્વાસ આપવાના છે હવે આગળનો MCQ જોઈ લઈએ આપણો હજી સુધી તમારા મિત્રોને જો આપણા નિવા મેડિકલ ચેનલની લિંક શેર ન કરી હોય તો વધારે ને વધારે લોકો સુધી શેર કરજો જેથી તમારો પણ સાથ અને સહકાર આપણી નિવા મેડિકલ YouTube ચેનલ છે તેને મળી રહે ને અમને પણ બરાબર અમારો જે કામ કરવાનો અથવા તો જે પણ અમારા સેશન રજૂઆત કરવાની અમારી ટીમને પણ બરાબર પૂરો સહયોગ તમારો મળી રહે હવે આજનો આપણો નેક્સ્ટ MCQ જોઈએ તો વેન performing CPR what sound be chest compression rank per minute in adult એટલે કે CPR કરતી વખતે પુખ્ત વ્યક્તિની છાતીનો સંકોચન દર પ્રતિ મિનિટે શું હોવો જોઈએ એટલે કે 1 મિનિટમાં છે આપણે કેટલી વાર છે બરાબર તે પુખ્ત વ્યક્તિમાં છાતી છે તેને સંકોચન અથવા તો જે કમ્પ્રેશન આપીએ છીએ બરાબર તે દર મિનિટે કેટલો રેશિયો તેનો હોવો જોઈએ તો તેમાં ફર્સ્ટ ઓપ્શન છે 60 થી 80 બી ઓપ્શન છે 80 થી 100 સી ઓપ્શન છે 100 થી 120 અને ડી ઓપ્શન છે 120 થી 140 તો તેમાં સાચો જવાબ શું છે તે આપણે જણાવવાનો છે તો જ્યારે CPR આપીએ છીએ ત્યારે 1 મિનિટની અંદર બરાબર 100 થી 120 બરાબર એટલે કે 100 થી 120 છે 1 મિનિટ સુધીમાં છે આપણે ચેસ્ટ કમ્પ્રેશન અથવા તો CPR છે તે આપી દેવા જોઈએ એટલે કે એટલી વાર છે છાતી છે એનું દબાણ આપણે પૂરું કરી દેવું જોઈએ એટલે 28મા MCQ નો સાચો જવાબ છે ઓપ્શન સી 100 થી 120 individual who is unable to breathe need the support of the
પ્લેસમેકર, ડિફિબ્રિલેટર, વેન્ટિલેટર ને સ્પિરોમીટર. એટલે શ્વાસ લેવામાં અસમર્થ વ્યક્તિમાં સમર્થનની જરૂર છે, એટલે કે યાર બરાબર શ્વાસ લેવાની છે, બરાબર વ્યક્તિ છે અસમર્થ છે, તો તેના માટે શેનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે અસમર્થ છે, શ્વાસ લઈ શકતો નથી, તો ત્યારે આપણે શેનો યુઝ કરીએ છીએ, તો પ્લેસમેકર છે તેનો યુઝ કરીએ છીએ, અથવા તો ડિફિબ્રિલેટર, વેન્ટિલેટર કે સ્પિરોમીટર, કેનો આપણે અસમર્થ વ્યક્તિ પૂછ્યું છે, બરાબર, જે સક્ષમ નથી તેવા વ્યક્તિઓ માટે આપણે શેનો યુઝ કરીએ છીએ તે આપણે જણાવવાનું છે, બરાબર. પ્લેસમેકર છે તેનો આપણે યુઝ કરતા નથી, બરાબર. પ્લેસમેકર છે તેનો યુઝ આપણે હૃદય માટે કરતા હોઈએ છીએ, બરાબર, બારે જે મૂકવામાં આવે છે સર્જરી દ્વારા તેના માટે યુઝ કરીએ છીએ, બરાબર. ડિફિબ્રિલેટર છે તેનો આપણે યુઝ નથી કરતા, બરાબર, તે કરંટ પસાર કરવા માટે ડિફિબ્રિલેટર છે યુઝ કરીએ છીએ, બરાબર. ડિફિબ્રિલેટરની માહિતી આપણે તમારે જો જોતી હોય વધારે પડતી, તો જે આપણા આગલા સેશન છે તેમાં, બરાબર, ડિફિબ્રિલેટર છે તેની વ્યવસ્થિત છે, બરાબર, સરળ ભાષામાં જે ગુજરાતી છે તેમાં સમજાવેલ આવેલ છે, ગુજરાતી સાથે અંગ્રેજી ભાષામાં પણ, બરાબર, ડિફિબ્રિલેટર છે તેની માહિતી આપેલ છે. ને વેન્ટિલેશન એટલે અસમર્થ હોય, અનેબલ હોય, બરાબર, ત્યારે વેન્ટિલેટર દ્વારા, બરાબર, જે કૃત્રિમ શ્વાસોશ્વાસ છે તેની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે છે, એટલે કે જે આપણો 29મો MCQ છે તેનો સાચો જવાબ ઓપ્શન સી છે. સ્પિરોમીટર છે, તો સ્પિરોમીટરનો યુઝ છે, બરાબર, જે લંગ્સ છે, બરાબર, તેને આપણે શ્વાસોશ્વાસ છે તે કસરત કરાવવા માટે, અથવા તો દર્દી છે તેને રેસ્પિરેશન છે, બરાબર, તેની કસરત માટે અથવા તો જેની એક્સરસાઇઝ માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. IPPB સ્ટેન્ડ ફોર, એટલે કે IPPB નો અર્થ શું છે તે આપણે જણાવવાનું છે, બરાબર, કે IPP નો જે સ્ટેન્ડ છે તેનો અર્થ શું છે તે આપણે જણાવવાનો છે. તો તેમાં ઇમિડિયેટલી પોઝિટિવ પ્રેશર બ્રીથિંગ, બરાબર, એટલે કે જેને ઇમિડિયેટલી પોઝિટિવ પ્રેશર બ્રીથિંગ તરીકે ઓળખવામાં આવે છે, અથવા ઇન્ટરમીડિયેટ પોઝિટિવ પ્રેશર બ્રીથિંગ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ઇન્ટરમીડિયેટ પોઝિટિવ પ્રેશર બ્રીથિંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, અથવા તો ઇનડાયરેક્ટ પોઝિટિવ પ્રેશર બ્રીથિંગ, બરાબર. IPPB નો અર્થ આપણે જણાવવાનો છે. IPPB નો અર્થ છે, બરાબર, ઇન્ટરમીડિયેટ પોઝિટિવ પ્રેશર એન્ડ બ્રીથિંગ, બરાબર, ઓપ્શન જે બી છે તે સાચો જવાબ છે. જે IPPB, બરાબર, તેનો અર્થ છે, બરાબર, તે ઇન્ટરમીડિયેટ પોઝિટિવ પ્રેશર બ્રીથિંગ જેવો થાય છે, એટલે કે તૂટક તૂટક હકારાત્મક દબાણ શ્વાસ, બરાબર, એટલે કે જે શ્વાસ છે તૂટક તૂટક છે, અથવા તો રોકાઈ રોકાઈને જે પોઝિટિવ પ્રેશર બ્રીથિંગ છે તેવો અર્થ એનો થાય છે, એટલે કે જે આપણો 29મો MCQ છે તેનો સાચો જવાબ છે તે બી ઓપ્શન છે. હવે નેક્સ્ટ MCQ જોઈએ. Intermittent positive pressure breathing in the contraindicate is, એટલે કે જે આપણો શ્વાસ છે, બરાબર, અરેગ્યુલર શ્વાસ છે તેમાં, બરાબર, જે બિનસલાહભર્યું છે તે આપણે જણાવવાનું છે, કે કોમાટોસ છે, બરાબર, ફર્સ્ટ ઓપ્શન છે કોમાટોસ છે, બી ઓપ્શન છે પલ્મોનરી ઓડેમા છે, સી ઓપ્શન છે અસ્થમા છે, ડી ઓપ્શન છે ટ્રક્યો ઇસોફેગસ ફિસ્ટ્યુલા, એટલે કે આમાંથી જે કરેક્ટ કોન્ટ્રાઇન્ડિકેશન છે તે આપણે જણાવવાનું છે. તો જેમાં કોમાટોસ છે, એટલે કે જે આપણે કોમા કહીએ છીએ, અથવા તો જે અનકોન્શિયસ છે તેની વાત છે તે છે, બરાબર. બીજું એ પલ્મોનરી ઓડીમાં, ત્રીજું છે અસ્થમા, એટલે કે શ્વાસને લગતું છે, બરાબર, શ્વાસમાં કઈ એવું હોય તો, અને ડી છે ટ્રક્યો ઇસોફેગસ ફિસ્ટ્યુલા, બરાબર, ટ્રક્યો ઇસોફેગસ ફિસ્ટ્યુલા છે. હેમોડાયનેમિક છે, બરાબર, જે ઇન્સ્ટેબિલિટી છે તે જોવા મળે છે. રિસેન્ટમાં કઈ ફેશિયલ અથવા તો જે સ્કલ છે, બરાબર, તેની કઈ સર્જરી કરવામાં આવી હોય, બરાબર, તો ત્યારે તેનો બિનસલાહભરી સ્થિતિ છે, અને જ્યારે અનટ્રીટ, બરાબર, કઈ ટેન્શન ન્યુમોથોરાક્સિસ હોય, બરાબર, એટલે કે જે લંગ્સ છે તે કોલેપ્સ થઈ ગયા હોય, બરાબર, તેવી બધી કોન્ટ્રા
ઇન્ડિકેશન જોવા મળે છે. એટલે બિન સલાહભરી સ્થિતિઓ છે ને એના સિવાય કે જ્યારે આઈસીપી છે ઇન્ક્રેસ હોય, બરાબર, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે, બરાબર, તે ઇન્ક્રેસ જોવા મળે છે ત્યારે પણ બિન સલાહભરી સ્થિતિ છે. હવે આપણા જે આ એમસીક્યુ છે, બરાબર, તેમાં જે આપણે કહીએ કોન્ટ્રા ઇન્ડિકેટ, તો બરાબર, તો કોમા વાળા અનકોન્શિયસ વાળા પેશન્ટ ના હોય, પલ્મોનરી એડેમા વાળા ના હોય, અસ્થમા વાળા ના હોય, ટ્રકીઓ જો ઇસોફેગસ ફિસ્ચ્યુલા જોવા મળતા હોય, બરાબર, તો ત્યારે છે, બરાબર, ઇન્ટરમીડિયેટ પોઝિટિવ પ્રેશર છે, બ્રીથિંગ છે, તે આપણે બિન સલાહભરી સ્થિતિ કહી શકાય. એટલે કે જે આપણો 31મો એમસીક્યુ છે તેનો ઓપ્શન ડી છે તે સાચો આન્સર છે. હવે આપણે નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ. બત્રીસમો એમસીક્યુ છે, ડ્યુરિંગ રેસ્ક્યુ બ્રીથિંગ ઇન સીપીઆર ધ વિક્ટિમ વિલ ધ એક્સહાલ બાય. એટલે સીપીઆર ની બચાવમાં શ્વાસ દરમિયાન પીડિત આના દ્વારા શ્વાસ બહાર કાઢે છે, બરાબર. એટલે કે જ્યારે ડ્યુરિંગ રેસ્ક્યુ બ્રીથિંગ કરીએ સીપીઆર ક્યારે કે વિક્ટિમ છે એના શ્વાસ બરાબર કઈ રીતે બહાર કાઢે, કોના દ્વારા બહાર કાઢે છે તે આપણે જણાવવાનું છે. તો તેમાં ફર્સ્ટ ઓપ્શન છે, ફર્સ્ટ ઓપ્શન છે નોર્મલ રિલેક્સેશન ઓફ ધ ચેસ્ટ. બી ઓપ્શન છે જેન્ટલી પ્રેશર ઓફ રેસ્ક્યુ એન્ડ અપર ચેસ્ટ. અથવા તો સી ઓપ્શન છે પ્રેશર ઓફ કાર્ડિયાક કમ્પ્રેશન ટર્નિંગ ધ હેડ ટુ ધ સાઇડ, બરાબર. નોર્મલ રિલેક્સેશન ઓફ ધ ચેસ્ટ, છાતીના સામાન્ય આરામને લીધે શ્વાસ બહાર કાઢે. જેન્ટલી પ્રેશર ઓફ રેસ્ક્યુ એન્ડ ઓન અપર ચેસ્ટ, છાતીના ઉપરના ભાગના બચાવકર્તાનું હાથ હળવું દબાણ દ્વારા. પ્રેશર ઓફ કાર્ડિયાક કમ્પ્રેશન, કાર્ડિયાક કમ્પ્રેશન એટલે કે છાતીનું જે દબાણ કરીએ છીએ તેના દ્વારા સીપીઆર દરમિયાન બ્રીથિંગ છે તે બહાર કાઢે છે. અથવા તો ટર્નિંગ ધ હેડ ટુ ધ સાઇડ એટલે કે માથું બાજુ તરફ ફેરવવાને લીધે છે શ્વાસ બહાર કાઢે છે, બરાબર. માથું છે એ બાજુ સાઈડમાં ફેરવવાથી ન કાઢે, છાતી દબાવી એના લીધે છે એ બરાબર શ્વાસ બહાર ન આવતો હોય. જેન્ટલી પ્રેશર કરીએ, બરાબર, એન્ડ દ્વારા અપર ચેસ્ટમાં એના લીધે ન હોય. નોર્મલી જે છાતી છે તેના આરામને લીધે છે, બરાબર, જે નોર્મલ છાતી છે એના સામાન્ય આરામને લીધે છે શ્વાસ છે તે બહાર કાઢીએ છીએ. એટલે 32મો જે એમસીક્યુ છે તેનો સાચો જવાબ છે તે એ છે. નેક્સ્ટ જોઈ લઈએ હવે. What sound rescue to after the automated external defibrillator AED એટલે કે deliver shock with the doing BLS અથવા તો ACLS, બરાબર. AED મશીન છે એટલે કે ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર જેને કહીએ છીએ, બરાબર, જે શોક આપવા માટે, બરાબર, ઇલેક્ટ્રિક જે મશીન છે, બરાબર, જે ઓટોમેટિક છે કરંટ છે એ બરાબર ક્લાઇન્ટમાં પસાર કરી દે અથવા તો પીડિત છે તેમાં પસાર કરી દે તેના માટે યુઝ થાય છે. BLS એટલે કે બેઝિક લાઈફ સપોર્ટ અને ACLS એટલે કે જે એડવાન્સ કાર્ડિયોવાસ્ક્યુલર લાઈફ સપોર્ટ, જે CPR કહીએ, BLS કહીએ, બરાબર, તેને ACLS પણ કહેવામાં આવે છે, એડવાન્સ કાર્ડિયોવાસ્ક્યુલર લાઈફ સપોર્ટ તરીકે જે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો તેમાં આપણે જણાવવાનું છે કે ઓટોમેટિક જે એક્સટર્નલ ડિફિબ્રિલેટર છે, બરાબર, તે શોક પહોંચ્યા પછી બચાવકર્તાને શું કરવું જોઈએ, બરાબર, તે આપણે પસાર કરી દીધો છે કરંટ, તે પછી જે આપણે બચાવકર્તા છે તેને શું આગળનું પગલું ભરવું જોઈએ તે આપણે ઓપ્શનમાં છે શોધીને આપણે જણાવવાનું છે. તો ઇમિડિયેટલી ચેક ધ કેરોટિક પલ્સ ફોર નો મોર ધેન 10 સેકન્ડ, બરાબર. એટલે ઇમિડિયેટલી છે કેરોટિક પલ્સ છે, બરાબર, તેને, બરાબર, તરત જ કેરોટિક પલ્સ છે તે આપણે તપાસવા જોઈએ. ઇમિડિયેટલી રિસ્ટાર્ટ સીપીઆર બીઇંગ વિથ ચેસ્ટ કમ્પ્રેશન એટલે કે પાછું છે તરત જ સીપીઆર પુનઃ પ્રારંભ કરો, છાતીનું સંકોચન છે એ ચાલુ કરી દો, બરાબર, તે કરવું જોઈએ. અથવા તો વેઇટ ફોર ધ AED ટુ રિધમ, બરાબર, એટલે કે AED લઈને પુનઃ વિશ્લેષણ કરવા માટેની રાહ જોવાની છે. અથવા તો પ્રોવાઇડ
ટુ બ્રીથ ટુ ધ વિક્ટમ, એટલે કે 2 શ્વાસ આપવાના. હવે જ્યારે એએડી મશીન છે તે સ્ટાર્ટ કર્યું છે, કરંટ પસાર કરી દીધો, તો આપણે તે પછી તાત્કાલિક પગલું શું ભરવું જોઈએ કે જ્યારે પણ આપણે એએડી મશીન છે તેનો યુઝ કર્યો હોય અથવા તો જ્યારે પણ બરાબર દર્દીને છે બરાબર શોક આપ્યો હોય અથવા તો કરંટ પસાર કરવામાં આવ્યો હોય, ત્યારે કરંટ પસાર આપ્યા પછી આપણે સીધું છે તે ડાયરેક્ટ છે આપણે એને પાછું જે સીપીઆર છે તે ચાલુ કરી દેતા હોઈએ છીએ. એટલે કે જે ફર્સ્ટ ઓપ્શન છે તે ન આવે, બરાબર રીએનાલાઇઝ ન થાય, બરાબર પ્રોવાઈડ 2 બ્રીથ ન કરવામાં આવે, રીસ્ટાર્ટ છે આપણે સીપીઆર કરી દેવું જોઈએ. હવે અને ચેસ્ટ છે તે છાતીનું જે દબાણ છે તે ચાલુ કરી દેવું જોઈએ. એટલે 33માં જે એમસીક્યુ છે તેનો સાચો જવાબ છે તે બી છે, બરોબર. એટલે કે જે ઇમિડિયેટલી છે રીસ્ટાર્ટ સીપીઆર છે તે સ્ટાર્ટ કરી દેવા જોઈએ. ચોત્રીસમો એમસીક્યુ છે ટાઈપ્સ ઓફ વેન્ટિલેશન યુઝ ધ પેશન્ટ કમ્પ્લીટલી અનેબલ ટુ ટેક નેચરલ રેસ્પિરેશન. તેમાં ફર્સ્ટ એમસીક્યુ છે સીએમવી, સેકન્ડ છે એસઆઈએમવી, બરાબર સી ઓપ્શન પીસીવી, ડી ઓપ્શન છે સીપીએ. ફૂલ ફોર્મ જોઈ લઈએ તો ફર્સ્ટ ઓપ્શન એ છે કે સીએમવી, એટલે કે એનો મતલબ થાય છે કન્ટિન્યુ અને કોન્ટ્રોલેબલ, બરાબર મેન્ડેટરી વેન્ટિલેશન, બરાબર. પછી બી ઓપ્શન છે તો તે એસઆઈએમવી, એટલે કે સાઇનોક્રોરાઇડ ઇન્ટરમીડિયેટ મેન્ડેટરી વેન્ટિલેશન. પછી જે સી ઓપ્શન છે પીસીવી, એટલે પ્રેશર કંટ્રોલ વેન્ટિલેશન, અને ડી ઓપ્શન છે સીપીએપી, એટલે કે કન્ટિન્યુ પોઝિટિવ એરવે પ્રેશર. હવે આપણે આમાં નેચરલી પૂછવામાં આવ્યું છે, એટલે નેચરલી જેનો યુઝ થાય છે, બરાબર નેચરલી રીતે જે આપણે યુઝ કરી શકીએ છીએ અસમર્થ હોય ત્યારે, બરાબર. તો સીએમવી વેન્ટિલેટર છે તેનો યુઝ આપણે કરવાનો છે. એટલે 34મો એમસીક્યુ છે તેનો સાચો જવાબ છે તે ઓપ્શન એ છે. હવે નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે ફટોફટ આગળ જઈએ. Which of the following artificial ventilation mode is best suitable for patient with respiration arrest? બરાબર નીચેનામાંથી કયો કૃત્રિમ વેન્ટિલેશન મોડ શ્વસન બંધ ધરાવતા દર્દી માટે શ્રેષ્ઠ છે? શ્વાસ એકદમ બંધ થઈ ગયો હોય, બરાબર, ત્યારે જે બેસ્ટ બરાબર કયો છે મોડ કે જે આપણે યુઝ કરીએ છીએ? તેમાં ફર્સ્ટ એ ઓપ્શન છે કન્ટિન્યુ પોઝિટિવ એરવે પ્રેશર, જે આમાં સીપીએપી આપણે હમણાં જે નેક્સ્ટ એમસીક્યુ હતો તેમાં આપણે જોયું હતું, બરાબર. સેકન્ડ છે કંટ્રોલ મેન્ડેટરી વેન્ટિલેશન, બરાબર. સી ઓપ્શન છે આસિસ્ટ કંટ્રોલ મેન્ડેટરી વેન્ટિલેશન, અને ડી ઓપ્શન છે નોન ઇન્વેસિવ પોઝિટિવ પ્રેશર એન્ડ વેન્ટિલેશન, એટલે એનપીપીવી, અને એસીએમવી અથવા તો સીએમવી. આમાંથી છે બરાબર કાર્ડિયાક અરેસ્ટ રેસ્પિરેશન અરેસ્ટ છે, બરાબર, સોરી કાર્ડિયાક અરેસ્ટ નહીં પણ રેસ્પિરેશન અરેસ્ટ છે. તો આપણે કયો વેન્ટિલેશન પ્રેશર છે તેનો મોડ છે એ શ્વસન બંધ ધરાવતા દર્દીઓ છે તેમાં શ્રેષ્ઠ રહેશે, બરાબર. તો આ બધા પ્રેશરો છે તેમાં જ્યારે શ્વસન બંધ થઈ ગયું હોય ત્યારે સુટેબલ, જે આપણે નેક્સ્ટ એમસીક્યુ માં જોયું હતું હાલે જોઈ લઈએ, બરાબર. જે સુટેબલ એમસીક્યુ છે, બરાબર, જે અસમર્થ છે શ્વાસમાં, તો શ્વાસ બંધ થઈ ગયો છે, બરાબર, તો ત્યારે, બરાબર, જે આપણે વેન્ટિલેશનનો અથવા તો આર્ટિફિશિયલ જે શ્વાસનો ઉપયોગ આપણે વેન્ટિલેશનનો કરીએ જે પ્રકારનો, બરાબર, તે કંટ્રોલેબલ અથવા તો કન્ટિન્યુ, બરાબર, કંટ્રોલેબલ અથવા તો કન્ટિન્યુ, બરાબર, જે મેન્ડેટરી વેન્ટિલેશન છે તેનો યુઝ આપણે કરવાનો હોય છે. એટલે 35મો જે એમસીક્યુ છે તેનો ઓપ્શન બી છે તે સાચો જવાબ છે. નિયંત્રિત ફરજિયાત વેન્ટિલેશન, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે, બરાબર. સકારાત્મક એરવે દબાણ ન આવે, મદદનીય ફરજિયાત વેન્ટિલેશન ના આવે, બિન આક્રમક દબાણ વેન્ટિલેશન ન આવે, બરાબર. ઓપ્શન બી છે તે સાચો જવાબ છે. હવે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આગળનો. How often oral care be provide the ventilate patient? વેન્ટિલેટ દર્દીને કેટલી વાર મૌખિક સંભાળ પૂરી પાડવી જોઈએ? એટલે જ્યારે વેન્ટિલેટ પેશન્ટ દર્દી છે, ક્લાયન્ટ છે, બરાબર, તો કેટલી વાર ઓરલ કેર છે એ આપણે પૂરી પાડવી જોઈએ તે આપણે જણાવવાનું છે. તો તેમાં અબો 9 hours, એવરેજ 7 થી 9 hours,
એવરી 1 થી 3 hours, એવરી 4 થી 6 hours, બરાબર. જ્યારે વેન્ટિલેટર પેશન્ટ હોય, બરાબર, ત્યારે આપણે જેને કેર છે, બરાબર, એ 2 થી 4 કલાક જે પોસિબલ હોય તો લેવી જોઈએ, ને ઓછામાં ઓછી 4 થી 6 કલાકની વચ્ચે, બરાબર, ઓરલ કેર છે તેનું સક્શનિંગ અથવા તો જે કેર કરવાની છે, બરાબર, સંભાળ છે તે આપણે પૂરી પાડવી જોઈએ. એટલે કે 9 કલાક છે, બરાબર, નો આવે, 7 થી 9 ના આવે, 1 થી 3 ના આવે, બરાબર, અથવા તો 2 થી 6 અથવા તો 4 થી 6 hours છે, બરાબર, એવી, બરાબર, જે વેન્ટિલેટ ક્લાયન્ટ છે એને, બરાબર, 4 થી 6 કલાકે આપણે છે તેની માઉથ છે તેની કેર લેવી જોઈએ. When a patient is on mechanical ventilation with of the following equipment sound be keep ready and bedside. એટલે water seal chest drain, menu rescue station bag, oxygen analyzer અને ટ્રક્યોસ્ટોમી ક્લીન કિટ, બરાબર. એટલે જ્યારે દર્દી યાંત્રિક વેન્ટિલેટર પર હોય ત્યારે નીચેનામાંથી ક્યુ સાઈડ બેડ સાઈડ પર હોવું જોઈએ. એટલે કે જ્યારે પણ વેન્ટિલેટર ઉપર દર્દી હોય ત્યારે બેડ સાઈડ શું વસ્તુ હોવી જોઈએ તે આપણે જણાવવાની છે. કે આ બાબતો છે એમાં નીચેના જે ઓપ્શન છે તેમાંથી બેડ સાઈડ કઈ વસ્તુ આપણે હોવી જોઈએ. કે જ્યારે તે દર્દી છે તે વેન્ટિલેટર ઉપર છે ત્યારે આપણે બેડ સાઈડ કઈ વસ્તુ હોવી જોઈએ, તો તેમાં ફર્સ્ટ છે વોટર સીલ ચેસ્ટ ડ્રેન સેટઅપ, બરાબર. જે વોટર છે, બરાબર, તે તો એમાં નેગેટિવ અને પોઝિટિવ પ્રેશર બંને ક્રિએટ કરી શકે એવું તે મશીનરી છે, બરાબર, તે ન હોય તો ચાલે. પછી મેન્યુઅલી રેસ્ક્યુએશન બેગ, એટલે કે મેન્યુઅલી રેસ્ક્યુએશન બેગ એટલે કે જે આપણે હમણાં આગળ જોયું હતું, બરાબર, જેને આપણે અંબુ બેગ તરીકે ઓળખીએ છીએ. તે ઓક્સિજન એનાલાઇઝર એટલે કે ઓક્સિજન લેવલ ફાઉન્ડ કરવા માટે જેનો ઉપયોગ થાય છે, બરાબર. એન્વાયરમેન્ટમાં જે ઓક્સિજન છે તેને લેવલ ફાઉન્ડ કરવા માટે છે, એટલે એની જરૂરિયાત છે નહીં. ટ્રક્યોટોમી ક્લિનિંગ કિટ, બરાબર, તો તેની પણ જરૂરિયાત હોય, પણ આટલી પડતી બેડ સાઈડ ન હોય તો ચાલે. એટલે કે ઓપ્શન ડી નો આવે. બેડ સાઈડ શું હોવું જોઈએ, તો અંબુ બેગ હોવું જોઈએ. એટલે કે જે 37મો MCQ છે તેનો ઓપ્શન બી છે તે સાચો જવાબ છે. એટલે કે જે આપણે મેન્યુઅલી જે આર્ટિફિશિયલ બ્રીથિંગ અથવા તો જે અંબુ બેગ છે તેનો યુઝ કરીએ છીએ તે હોવું જોઈએ, બરાબર. એટલે કે અંબુ બેગ છે, બરાબર, આર્ટિફિશિયલ મેન્યુઅલી બ્રીથિંગ યુનિટ તરીકે આપણે જે, બરાબર, લઈએ છીએ, જેનું અંબુનું ફૂલ ફોર્મ થાય છે, તે આપણે બેડ સાઈડ છે તે હોવું જોઈએ. એટલે કે 37મો જે આપણો MCQ છે તેનો સાચો જવાબ છે એ ઓપ્શન બી છે. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખશું. આપ સૌનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે. આવો ને આવો સાથ સહકાર, બરાબર, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલને મળતો રહે તે ચેનલ છે તેને શેર કરતા રહેજો, બરાબર, લાઇક આપી દેજો. ને જો અમારા સેશન, બરાબર, સારા લાગતા હોય તો મસ્ત મજાની તમે કોમેન્ટ કરી શકો. આભાર. જય જય ગરવી ગુજરાત.